સો ગાઈઝ આ છે ડુંગળી છે એટલે જો આ 4 જ પાણ પીધા છે હજી જો તાવડી એવડી થઈ ગઈ છે તો કેવી મસ્તની ડુંગળી છે તો કોના ગામમાં આવી ડુંગળી પાકે છે એ લોકો કમેન્ટ કરીને કહેજો કે અમારા ગામમાં આવી ડુંગળી પાકે છે તો આ છે મારી કાકાની ડુંગળી એટલે જો થોડીક હતી વેચાવા અને હવે આટલો ઘેરો ઊભો છે તો એ હજી વેચવા નથી ગયા કેમ કે હજી થોડીક કાચી છે હજી થોડાક પાણ પાવા પડશે તો જો જવડા દળિયા થશે દળિયા તો જવડા થાહે મસ્તીના પણ હજી આ 4 પાણ પીધેલા છે એટલે પછી બહુ મોટી તો થાય નહીં એટલે તો જો આવી છે આવી ડુંગળી થાય મારા પપ્પાના ગામમાં અને મારા પપ્પાનું ગામ છે બિલ્લા નકર પાછા કમેન્ટમાં કહેશે કે કયું ગામ છે એટલે જ ને એટલે કહી દઉં ને કે બિલ્લા છે એમ લાંબી પટ્ટી છે મને ન ખબર હોય કેટલી છે હા એટલી છે તો આપણે ડુંગળી ઘરે લઈ જવાની છે આ બધી લેતી જાય ને કેમ કે આપણે હોય નહીં એટલે આ બધું લેતું જવાનું કઈ ના આમ જો આ બાજુ દળિયા બહુ સારા છે જો દેખાઈ ગયા હોય આ પાકી જ ગઈ કેવાય જો ને એટલે કહું અહીંયા જ જો કેવા મસ્ત દળિયા છે આપણે લેતી જાય છે થોડીક ખાવા થોડી લેતા જાવ લાલ રાખી છે તો આ છે તુર જો પાકી ગઈ ખાઈશ તમારે તુર નહીં હાલો બેન અહીંથી નીકળી જાય તો ગાઈસ આથી મારા કાકાની વાડી અને હવે આવી ગઈ છું મારા પપ્પાની વાડીમાં તો જો મારો ભાઈ છે ને ઓલો ઈ આમાં ડુંગળી હતી ને એટલે હવે ઈ કે સારું કરી નાખું કેમ કે ફરતી વાવવું છે ને કાંઈ સારો એવું કઈ કે ઝાડ કે એવું કઈ એટલે જો ઈ પાળા ભાંગવા મળે છે એ ટ્રેક્ટર આંકે છે અને ઈ મારો ભાઈ છે અંધાઈથી નાનો અમે 2 ભાઈઓ સેવી અને 2 બેનું સેવી એટલે એ અમારે નાનો ભાઈ છે તો જેને ટ્રેક્ટર હાંકતા આવડે છે એટલે એ ટ્રેક્ટર હાંકે છે હવે તો જા એને પાળા મને નથી આવડતું હું નથી શીખી એટલે મને નતું આવડતું એને જા પાળા ભાંગી નાખ્યા ને વાહે બગલા જો ઈ હું લે આટા મારતા ખબર તમને બગલા એને ઈળું જડે કે નહીં એટલે ઈ બગલા આટા મારે વાહે ધ્યાન ન રાખી એને ઈળું ખાઈ હોય કે નહીં એનો સારો ન કરવો